મિત્રો, દશામાની મૂર્તિનું વિસર્જન કરતા પહેલા આ એક વાત જરૂર સાંભળજો, કારણ કે માતાજીની સ્થાપના આપણે જે શ્રદ્ધાથી કરીએ છીએ એટલી જ શ્રદ્ધા અને સન્માનથી માતાજીને વિદાય આપવી પણ જરૂરી છે. વિદાયના સમયે કરવામાં આવતી કેટલીક નાની ભૂલોથી આપણે માતાજીનું અપમાન તો નથી કરતા ને? અને વિસર્જન પછી માતાજીની મૂર્તિ સાથે શું કરવું જોઈએ? આજે આપણે જાણીશું દશામાની વિદાયની સંપૂર્ણ રીત. વિસર્જન પહેલાં શું કરવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને માતાજીને કયા ભાવથી વિદાય આપવી. તો અંત સુધી આ માહિતી જરૂર સાંભળતા રહેજો. જય દશામા. મિત્રો, દશામાના વ્રત દરમિયાન આપણે માતાજીને પોતાના ઘરના સભ્યની જેમ રાખીએ છીએ. સવારે માતાજીના દર્શન કરીએ, દીવો કરીએ, આરતી કરીએ અને પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ. ઘરમાં માતાજીની હાજરીથી એક અલગ જ ભક્તિમય વાતાવરણ બની જાય છે. પરંતુ જ્યારે માતાની વિદાયનો સમય આવે છે ત્યારે ભક્તોના મનમાં ખુશી સાથે થોડી ઉદાસી પણ આવી જાય છે. એટલે યાદ રાખજો, માતાજીની મૂર્તિ વિદાય પામે છે. માતાજી પ્રત્યેની ભક્તિ નહીં. વિદાયના દિવસે સૌથી પહેલાં શું કરવું? વિદાયના દિવસે સવારે અથવા તમારા પરિવારની પરંપરા પ્રમાણે પૂજાના સ્થાનને સારી રીતે સાફ કરી લો. માતાજીને સામે દીવો પ્રગટાવો, ધૂપ કરો અને થોડા સમય માટે શાંતિથી માતાજીના દર્શન કરો. ત્યારબાદ માતાજીને કંકુ, ચોખા, ફૂલ, ફળ અથવા નૈવેદ્ય અર્પણ કરી શકો છો. તમારા ઘરમાં જે પરંપરા હોય તે પ્રમાણે પૂજા કરવી. ત્યારબાદ પરિવારના બધા સભ્યો સાથે મળીને દશામાની આરતી કરવી. આ સમયે ઉતાવળ ન કરવી. થોડા સમય માટે માતાજી સામે બેસીને મનની વાત માતાજીને કહો. માતાજી પાસે આ પ્રાર્થના જરૂર કરજો: હે દશામા, અમારે ઘરે પધારીને તમને સેવા અને પૂજા કરવાની તક આપી, તેના માટે અમે તમારા આભારી છીએ. પૂજા દરમિયાન જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો, વિધિમાં કચાશ રહી ગઈ હોય તો, કોઈ અપરાધ થયો હોય તો માતાજી અમને ક્ષમા કરજો. અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. અમારા ઘરમાં સુખ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ જાળવી રાખજો. જે વ્યક્તિ હંમેશા મુશ્કેલીમાં હોય તેને હિંમત આપજો અને જે પરિવાર દુઃખમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યાં સુખના દિવસો લાવજો. જય દશામાં. હવે આવે છે સૌથી મહત્વની વાત. જ્યારે માતાજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જાઓ ત્યારે તેને ખૂબ જ સન્માન અને શ્રદ્ધા સાથે લઈ જવી. માતાજીના જયઘોષ સાથે વિદાય આપી શકાય છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો: વિસર્જન માટે હંમેશા તમારા વિસ્તારના સ્થાનિક તંત્ર દ્વારા નક્કી કરાયેલ સ્થળ અથવા કૃત્રિમ વિસર્જન કુંડનો ઉપયોગ કરવો. સ્થાનિક નિયમો અને સુરક્ષાની સૂચનાઓનું પાલન કરવું. ભીડ વધારે હોય તો ધક્કા મુક્કી ન કરવી અને ખાસ કરીને બાળકો તથા વૃદ્ધોનું ધ્યાન રાખવું. મિત્રો, આ વાત ખૂબ જ મહત્વની છે. ઘણી વખત વિસર્જન પછી રસ્તાના કિનારે, નદીના કાંઠે અથવા તો કાદવમાં તૂટેલી મૂર્તિઓ જોવા મળે છે. માતાજીની મૂર્તિને આવી સ્થિતિ જોઈને કોઈ પણ ભક્તનું મન દુઃખી થઈ જાય. આપણે જે માતાજીને ઘણા દિવસો સુધી શ્રદ્ધાથી પૂજા કરી, તેમની સામે માથું નમાવ્યું, તેમની પાસે પરિવારની પ્રાર્થના કરી, એ જ મૂર્તિ વિસર્જન પછી અવ્યવસ્થિત રીતે પડેલી રહે તે યોગ્ય નથી. એટલે સ્થાપના જેટલી જ ભક્તિથી કરીએ છીએ, વિદાય પણ એટલા જ સન્માનથી કરવી જોઈએ. વિસર્જન વખતે આ ભૂલ ન કરશો: મૂર્તિ પાસે પ્લાસ્ટિકની થેલી, થર્મોકોલ, પ્લાસ્ટિકના હાર કે અન્ય બિનજરૂરી વસ્તુઓ પાણીમાં ન છોડવી. પૂજાના ફૂલ, હાર અને અન્ય સામગ્રીનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો. વિસર્જનનું સ્થળ ગંદુ ન કરવું, કારણ કે સાચી ભક્તિનો અર્થ માત્ર દીવો કરવો કે આરતી કરવી નથી. મૂર્તિનું સન્માન કરવું અને આસપાસની સ્વચ્છતા જાળવવી પણ ભક્તિનો જ એક ભાગ છે. વિસર્જનની છેલ્લી ક્ષણે જ્યારે માતાજી વિદાયનો અંતિમ સમય આવે ત્યારે થોડી ક્ષણ માટે આંખો બંધ કરજો. તમારા પરિવારને યાદ કરજો. તમારી મુશ્કેલીઓ માતાજીના ચરણોમાં મૂકી દેજો અને પછી દિલથી કહેજો: હે દશામાં, તમે અમારા ઘરે પધારી અમારું ઘર પવિત્ર કર્યું. તમારી સેવા પૂજામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો અને ફરીથી અમારા ઘરે પધારજો.
આ ક્ષણે મનમાં એક વાત યાદ રાખજો, માતા આજે તમને વિદાય આપી રહ્યા છીએ, પરંતુ અમારા હૃદયમાંથી નહીં. મિત્રો, મૂર્તિનું વિસર્જન થાય છે, પરંતુ શ્રદ્ધાનું વિસર્જન ક્યારેય થતું નથી. માતાજીની મૂર્તિ એ આપણા માટે એક પવિત્ર સ્વરૂપ છે, પરંતુ માતાજી પ્રત્યેનો વિશ્વાસ અને ભક્તિ આપણા હૃદયમાં હંમેશા જીવંત રહે છે. એટલે માતાજીને વિદાય આપતી વખતે દુઃખી થવાને બદલે એક આશા રાખજો, હે દશામાં તમે ફરી આવજો. ચાલો આજે એક સંકલ્પ લઈએ, દશામાની સ્થાપના જેમ ભક્તિથી કરીએ છીએ તેની વિદાય પણ સન્માનથી કરીશું. વિસર્જન સ્થળને ગંદુ ન કરીએ, પ્લાસ્ટિક અને અન્ય કચરાનો પાણીમાં નહીં છોડીએ, મૂર્તિ તૂટેલી હાલતમાં ક્યાંય પડેલી ન રહે તેની શક્ય તેટલી કાળજી રાખીશું, અને જ્યાં વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં યોગ્ય અને નિયંત્રણ વિસર્જન સ્થળનો ઉપયોગ કરીશું. કારણ કે માતાજીને ફૂલ ચડાવવું ભક્તિ છે, માતાજીની મૂર્તિનું સન્માન જાળવવું ભક્તિ છે, માતાજીની આરતી કરવી ભક્તિ છે, વિસર્જન પછીનું સ્થળ સ્વચ્છ રાખવું એ પણ એક ભક્તિ છે, અને માતાજીને પ્રેમથી વિદાય આપવી એ પણ એક સાચી ભક્તિ છે. જો તમે પણ દશામાની સ્થાપના કરી હોય અને માતાજીની વિદાય કરવાની તૈયારી કરી રહ્યા છો તો કોમેન્ટમાં દિલથી એકવાર લખજો, જય દશામાં. અને તમારા ગામ કે પરિવારમાં દશામાની વિદાયની કોઈ ખાસ પરંપરા હોય તો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી દશામાના ભક્તો સુધી જરૂર પહોંચાડજો. અંતમાં માતાજીના ચરણોમાં એક જ પ્રાર્થના, હે દશામાં, સૌના ઘરમાં સુખ અને શાંતિ આપજો, દરેક પરિવારને ખુશ રાખજો. જે માતા પિતા પોતાના બાળકો માટે ચિંતામાં છે તેમને હિંમત આપજો, જે વ્યક્તિ મુશ્કેલીમાં છે તેને શક્તિ આપજો. દરેક ઘરમાં પ્રેમ, એકતા, સમૃદ્ધિ જાળવી રાખજો. અને જ્યારે ફરીથી તમારી સ્થાપનાનો સમય આવે ત્યારે દરેક ભક્તના ઘરે તમે ફરીથી આવજો. હે દશામાં, આજે તમને વિદાય આપીએ છીએ, પરંતુ અમારા હૃદયમાં નહીં. ફરી આવજો માતા. જય દશામાં. જો તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. આવા ધાર્મિક ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દશામાં.